તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિનો એક દિવસ બાકી છે અને અટલાદરા મંદિરમાં કેટલી પબ્લિક છે અને કેવું ડેકોરેશન છે તો તમને વિડીયોમાં હું બતાવીશ. તો તમે મંદિરને જોઈ શકો છો, કેટલું સુંદર ડેકોરેશન કરેલું છે. તમે હાથીને પણ જોઈ શકો, કેટલો સુંદર શણગારેલો છે. વિડીયોમાં અંદર બી તમને મહારાજની મૂર્તિના દર્શન કરાવીશ, તો વિડીયોને જોતા રહેજો. તમે જોઈ શકો છો કેટલું સુંદર બધું ડેકોરેશન કરેલું છે. મેં તમને નજીકથી બતાવીશ, તો વિડીયોને જોતા રહેજો. જોઈ શકો છો તમે કેટલું સુંદર આખું ડેકોરેશન કરેલું છે, લાઇટિંગ બધું કરેલું છે. જે દિવાળીમાં ડેકોરેશન છે એના કરતાં પણ સારામાં સારું ડેકોરેશન કરેલું છે. મૂર્તિના બી દર્શન કરાવીશ, તમને વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. મંદિરની અંદરનું ડેકોરેશન છે. સૌથી પહેલાં આપણે ઘનશ્યામ મહારાજના દર્શન કરાવીશ, તો તમે જોઈ શકો છો એ ઘનશ્યામ મહારાજ છે. એમના વાઘાને જુઓ તમે, કેટલું સુંદર મૂર્તિની શણગારેલી છે. જોઈ લો કેટલું સુંદર આખું શણગારે છે. એ મહારાજ સ્વામી અને ગોપારાયણ સ્વામીની મૂર્તિ છે. એ પણ તમે ડેકોરેશન જોઈ શકો છો. કે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની પણ મૂર્તિ છે, એના પણ તમે દર્શન કરી લો અને ડેકોરેશન જોઈ લો. એ મંદિરની ઘુમ્મટનો ભાગ છે અંદરનો, તે તમે જુઓ કેવું ડેકોરેશન કરેલું છે, તમે જોઈ શકો છો. એ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ છે, જોઈ શકો છો તમે. એ હરિકૃષ્ણ મહારાજ કેટલા સુંદર વાઘા પહેરાવે છે. તમે વિડીયોને જોઈ શકો છો. એ પબ્લિક બી તમે જોઈ શકો કેટલા લોકો દર્શન કરવા આવે છે, તમે જોઈ શકો છો. એ 92નો લોગો પણ આપણે જોવા મળે છે. તમે જોઈ શકો છો. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને આગળ શેર કરો. અને આવી રીતે જ ડેલી હું વિડીયોને અપલોડ કરતો રહીશ, તો તમે વિડીયોને જોતા રહેજો લાસ્ટ સુધી.